બિચારો મારો મોઘો માયલો આઈફોન બચારાને શું થઈ ગયું? કેવો મોઘો એક તો લઈને આવ્યો અને વસૂલે નથી. લે ભૂતળીને લેવો જ દઈ દઉં ને એના ભેગ બદલાવી લઉં, હાટા પાટા કરી લઉં ને હી તો ભોરવાઈ જશે. મોઘો માયલો ફોન જોઈને તો એવી આવશે ને ફોટા હારા આવે. લઈ લઉં. લેશે ત્યાં ખબર પડશે, મોબાઈલમાં કઈ આ જોઈ નથી. અરે રે પણ અંગરિયું હરખી ન રે ને. હા જે જોઈ ત્યાં ફોનમાં જોઈ, હું કરે કોણ જાણે. કોઈ દી એમ થયું કે આજ ફોન મૂકીને ઘરવાળી ભેગે ઘડીક વાતો કરું. વાતો જ કરવી છે ને. હું શું કહું ખબર ભૂતળી, હાલ ને આપણે બે મોબાઈલ બદલાવી લઈ. મારા મોબાઈલમાં ફોટા હારા આવે. બાકી ના મારે નથી જોતો, મારે છે ને ઈ બરોબર છે. ફોટા હારા આવે હે કહું તો શું. જેને પોતાના થોબડામાં હાજુ ન હોય ને ઈ મોઘા ફોન વાપરે, અમે નહીં. હા ઈ તો મને ખબર છે. મહિના પહેલા પગ પસારતી હતી આઈફોન લેવા. હવે હમે હી દઉં તો લેતી નથી. હવે માં નથી જતો. ગાડી ક્યારે કઈ બાજુ હાલી જાય કઈ ખબર જ ન પડે. ભૂતડા હું શું કહું હું, તું કઈ ન કે મૂંગી રે. 5000 રૂપિયા આપો ને. 5000 વાળી? 5000 માં મીંડા કેટલા આવે ખબર છે તને? 4. ઈ કોને ને ખબર હોય કે મેં 5000 ને બદલે 50000 જડે તો મેળ પડી જાય. બોબડી જ બબડાવતી હોય. 5000 કીધી આપવાના છે. 5000 ને તારે કરવા શું હે? હમણાં જ 5000 ની શોપિંગ કરીને આવીને વરે 5000 કા? 5000 ની મારે શોપિંગ નથી કરવી નથી. એમાંથી હું છે ને ખાલી 4999 ની શોપિંગ કરી, બાકીના હંધાય તમને પાછા આપી. તું જે હોશિયાર છો, બાકી તો હંધે ડબ્બા જ લાગે અહીંયા. તમે કયો હો તો હશે. લોહી પીણી. તમે તો કઈ કામના જ નથી. આપણા પાડોશી જલપાબેન છે ને, ઈ એના ઘરના પાસે એકવાર માંગે ને કે 5000 આપો તે તીએ હાજર થઈ જાય. અને એક તમે ગારા ચાવીને મરી જાઓ પણ દે નહીં. કાંઈ ભેગું નહીં હાલે. હું હંકરો હો. કીધવાના રૂપિયા ભેગા જ કરે છે, ભેગા જ કરે છે. એમ નહીં કે વાપરું ચાક. છેલ્લી વાર પૂછું 5000 આપવા છે? નથી આપવા. જેમ ઉકેડામાં ખાતર હળી જાય ને એમ તિજોરીમાં તમારા પૈસા હળી જશે. તમે તૈયાર છો? જતો પણ મોબાઈલમાં મોઢું નાખે ત્યાં તો સાંભળે નહીં ને. ઓ રાણા સાહેબ. હા બોલો ને. ઘડીક મોબાઈલ થી ડોઘો બારે કાઢો ને ઘરવાળીનામાં ધ્યાન દો. હા રાણી સાહેબ આ તો કયો શું કેવું હે તમારે? હું એમ કહું છું કે તૈયાર છો? હું તો તૈયાર થઈ ગઈ છું. તે હાલો શોપિંગ કરતા આવી. વાહ તડકો ચડે ને તે શોપિંગ કરવાની મજા ના આવે. એક ચાય તો પાઈ દે. ચાય શું પીએ? હાલો ને બજારમાં જઈને પી લેજો. મારે વરીને ચાય ની માથાકૂટ કરવી. મહારાણીને કામ કઈ કરવું નથી ને શોપિંગ કરવી રોજે રોજ. શોપિંગ કરવા જાય ત્યાં તો ઠેલા ભરીને શોપિંગ કરી આવશે. કામ કરવા ટાણે બચારીને વહમું લાગે. તને અત્યારથી સાવચેત કરી દઉં હું મારા કલેજા. જો વાંઢો હોય ને તે વાંઢો જ રહેજે. પછી કેજે નહીં કે તે કીધું નતું મને. હે જલપાબેન લાલો પિક્ચર જોઈ આયા? ના રે ના ગોગડી બેન, હું ક્યાં ગઈ છું? હમણાં તો સંભળાતું તું ને કે લાલો પિક્ચર જોવા ગયા. ના રે ના ગોગડી બેન, કોઈ અફવા ફેલાવી હશે. લાલો પિક્ચર જોવા મળે એવા મારા નસીબ ક્યાં હતા? એવું કાંઈ ના હોય જલપાબેન. તમે કઈ પાસે ગયા તા? કાંઈ નહીં જલપાબેન, મેં કીધું કે ખાઈ નાટો મારી આવું, જાડી ના થઈ જાઉં ને. અરે બાઈ ગોગડી બેન, તમે આવા પાતરા છો તોય તમને એમ થાય કે જાડી થઈ જઈશ. હું તો જો જાડી થઈ ગઈ. મારા પિન્ટુ તો મને જાડી જ કે, તોય હું તો ખાઈને કોઈ દી આટો ના મારવા જાઉં, આળસ થાય. તે તો તમારે આવડી ચરબી વધી છે. જુઓ તો ચરબી તમારા શરીરમાં. ઈ તો હાલે ગોગડી બેન. ઘડીક ધીમી આંકજો. જલપાબેન ને ઊભા છે જો. તારી જેડલ ગોગડી તો જોવાયડે કરે. કટમેંડી પહેરી આવી છે તે. તારી જેડલ ગોગડીને ટાઢ બાઢ કઈ નડતું નહીં લાગતું. ફેશનમાં ટાઢ નહીં નડે તમને. ઠામડા ઉડકવાનું કહેવું ત્યાં તો એવી ટાઢ નડશે ને. તમારે શું કોકની પંચાયત કરવાની જરૂર હોય? જે જોઈતી એ કોકની પંચાયત જ કરતા હોવ. તમારું કરો ને એટલે ઘણું. સનો મને આગળ જઈને આંકવા માંડો ને કે ચકની ઠોકી દેહો. શરીરે ગોતિયું ની જડે વહે. તું આશીર્વાદ દે હરી કે શ્રાપ? મૂંગારી નાખવા માંડો ને આશીર્વાદ વાળા. તમને કોણ આશીર્વાદ દે? તમારી જીભડી તો જો કડવી, કોઈ ન દે આશીર્વાદ. હું શું? ઓ ભૂતડી, હે ગોગડી, કટમેંડી પહેરીને વાયડે કરતી લાગે. આ ટાઢ ચોટી દેશે ને તે હંધી વાયડે બારી નીકળી જાહે. હોશિયારી કરે હરી પણ તને તો બોલાવાના તૂટિયા નંગ જેવી. પોતે તો કોઈ દી સામેથી બોલાવે ને ત્યાં તન જ દેતી હોય. તું શું હોશિયારી મારે હરી એક્ટિવા ઉપર બેઠી છે તે?
હોશિયારી તો મારવી જ પડે ને. નવી નવી એક્ટિવા કઢાવી છે, જોઈ લે કેવી થાવકી છે ને. ઓહ ઠીક છે. કઈ બાજુ જાઓ છો ભૂતળી બેન? એ શોપિંગ કરવા? એ ભાઈ ગોગડી બેન આ જીએ જોઈને તે બે જણા શોપિંગ કરવા જતા હોય લે. જલપા બેન એમાં કઈ મોહી ન જવાનું હોય. તમે જોયું છે એ રોજ શોપિંગ કરવા જાય છે. શોપિંગ કરવાનું કહે ને ચાહે પોદરા ઉપાડવા જતા હશે, વાસિંદા પાણી કરતા હશે, કોને ખબર. હા ઈ સાચી વાત હો તમારી ગોગડી બેન. તારી જેટલું ગોગડીનામાં મગજ ઘણું લાગે. ગોગડી પાસે શું મગજ હોય, મગજ વગરની છે ઈ તો. હમું પડે એમ જીભડી હાંકતી હોય, કઈ ભાન જ નથી હું બોલવું ને હું ના બોલવું. એની માં એની સઠ્ઠી જ ઊંધી મૂકી લાગે. તારી સઠ્ઠી એ ઊંધી જ મૂકણી લાગે. બહુ હોશિયારી મારો હો. તમારે આવે ને સઠ્ઠી મૂકવા. હું તો હવે ભગવાનના ઘરનો માણા, મને શું ખબર હોય. હાથી એ શું ખોટી હોશિયારી મારતા હશો. ગોગડી બેન ઈ બે જણા છે ને જીએ જોઈને તે બારે જ જતા હોય લ્યો. અને વાતો તો એવી મીઠી મીઠી કરે ને હો. એ જલપા બેન કીધી કે ઘરે જઈને જોવા જાજો કેટલી મીઠી વાતો કરે ને, ઈ તમને ત્યાં જ ખબર પડે. ઈ બે જણા છે ને દીમાં 1 કલાકે ભેગા ન બેહી શકે. ભેગા બેઠા નહીં તો મંડે ચડ ભડવા. એવું છે. મને તો એમ કે બે જણા બહુ પ્રેમ હશે. પ્રેમ શું હોય ડગરા. ભૂતળી બેન છે રાક્ષસ જેવા. ભલે હો જલપા બેન, જય શ્રી કૃષ્ણ. ઓ જય શ્રી કૃષ્ણ. ઓ ભૂતળી બેન એક દી બહુ બડાઈ મારતા તા લ્યો, હંધુય ખબર પડી ગઈ હવે તમે શું છો ને શું નથી. હોશિયારી બહુ મારો હો ને. એક દી તો મોટી મોટી વાયડાઈ કરતા તા, અમારે આમ ને અમારે આમ, અમે તો આમ ફરવા જાય ને તેમ ફરવા જાય. ખબર પડી ગઈ કેમ ફરવા જાવ છો તમે વટી ભળીને. જય શ્રી કૃષ્ણ. આવું તો હાલે કરે જીવનમાં, એમાં કઈ ચિંતા કરવાની નહીં હો ખોટી. બાય બાય, સીતારામ.